નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું અંકુર। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર પર નજર કરીએ। રાજ્યમાં જળ સંકટને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે। ઉનાળાની શરૂઆત પહેલા જ ગુજરાતના ડેમો ખાલી થવા માંડ્યા છે। ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અતિ ગંભીર બની શકે છે। રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડેમોની સ્થિતિ સૌથી ખરાબ છે। માલધારીઓ અને આમ જનતાના પાણી માટે વલખા મારવા પડશે। તો કચ્છની 20 યોજનાઓમાં માત્ર 10.52% જ પાણીનો જથ્થો બચ્યો છે। તો સૌરાષ્ટ્રની 138 નાની મોટી યોજનામાં માત્ર 20.57% જ પીવાનું પાણી છે। તો ઉત્તર ગુજરાતની 15 યોજનાઓમાં માત્ર 25.26% પાણી બચ્યું છે। તો દક્ષિણ અને મધ્ય ગુજરાતની પીવાના પાણીની સ્થિતિ એકંદરે સારી છે। તો વધુ વરસાદવાળા દક્ષિણ ગુજરાતમાં 36.90% પાણી જ બચ્યું છે। તો કફોડી સ્થિતિ સામે પણ તંત્રનો પૂરતા પાણીના જથ્થાનો દાવો કરવામાં આવ્યો છે। ગુજરાતની જીવાદોરી નર્મદા નદીમાં હાલ 44.22% પાણીનો જથ્થો છે। તો નર્મદામાં દરરોજ 5000 ક્યુસેક પાણીની આવક સામે 16000 ક્યુસેક જાવક છે। નર્મદા ડેમમાં હાલ 11151 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે। તો અછતગ્રસ્ત અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નર્મદા જીવાદોરી સમાન છે। તો પીવાના પાણી અને ખેતી માટે નર્મદાનું પાણી આપવામાં આવે છે। દ્વારકા જિલ્લામાં લાઈવ પાણીનો સૌથી ઓછો માત્ર 0.1% જ બચ્યો છે પાણીનો જથ્થો। તો બનાસકાંઠા જિલ્લામાં 12.2% જથ્થો બચ્યો છે। તો કચ્છ જિલ્લામાં માત્ર 10.52% જ પાણીનો જથ્થો બચ્યો છે। તો પોરબંદર જિલ્લાના ડેમમાં માત્ર 4.44% પાણી વધ્યું છે। જામનગરમાં 5.7% અને બોટાદમાં 3.21% જ પાણી વધ્યું છે। તો અમરેલીમાં માત્ર 22% જ પાણીનો જથ્થો વધ્યો છે। ગુજરાતમાં પાણીની સ્થિતિ વિકટ બની રહી છે। તો જયંતિ ભાનુશાળી હત્યાના મામલે કોર્ટે બંને આરોપી રાહુલ અને નીતિનના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો ભચાઉ કોર્ટે બંનેના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। 1 તારીખ સુધી ભચાઉ કોર્ટ રિમાન્ડ મંજૂર કર્યા છે। તો પોલીસે 20 કારણો રજૂ કરી આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। તો બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। તો જણાવી દઈએ, જયંતિ ભાનુશાળીની હત્યાને મામલે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યા છે। તો જણાવી દઈએ, પોલીસે 14 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડને ગ્રાહ્ય રાખ્યા છે। આ 7 દિવસ દરમિયાન આ આરોપીઓની કડક હાથે પૂછપરછ કરવામાં આવશે। જોવું રહ્યું આ 7 દિવસમાં નવા ખુલાસાઓ પણ સામે આવશે આ કેસને લઈને। તો જીતુ વાઘાણીએ ભાજપમાંથી છબીલ પટેલને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ હાલ છબીલ પટેલ વિદેશમાં હોવાની માહિતી મળી રહી છે। મહત્વનું છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા। તે દરમિયાન સયાજીનગરી એક્સપ્રેસમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે મામલે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી અને જયંતિ ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલ સામેલ હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરાયો છે, જેને લઈને છબીલ પટેલને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો હવે પક્ષ પણ એક્શન મોડમાં જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં નામ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રાથમિક સભ્ય પદેથી છબીલ પટેલને સસ્પેન્ડ કરાયા છે। તો હવે નજર કરીએ ચૂંટણી જીતવા આવું કરશો તેના પર। તો કોંગ્રેસના નેતા નરસિંહ પટોડિયાના ભાજપમાં જોડાવા મામલે કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે સ્ટિંગ ઓપરેશન કરી મોટો પર્દાફાશ કર્યો છે। આ સ્ટિંગ ઓપરેશન દ્વારા નરસિંહ પટોડિયાના ભાજપમાં જોડાવાને લઈને આક્ષેપ કરાયા છે કે પટોડિયા પર કોંગ્રેસ છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। એવી પણ માહિતી છે કે નરસિંહ પટોડિયાના એક મહિલા સાથે સંબંધ હતા, જેને લઈને ભાજપ દ્વારા પટોડિયાને બ્લેકમેલ કરાયા હતા અને ભાજપ સાથે ન જોડાય તો બદનામ કરવાની ધમકી અપાઈ હતી। નરસિંહ પટોડિયા વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર છે। તો કોંગ્રેસના ઉમેદવાર હતા નરસિંહ પટોડિયા, જેઓ ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં જોડાતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે। ભાજપે બ્લેકમેલ કર્યાનો કોંગ્રેસે દાવો કર્યો છે। કોંગ્રેસે કરેલા સ્ટિંગમાં પટોડિયાએ ભાજપના નેતા હેરાન કરતા હોવાનું જણાવ્યું હતું। ખરેખર જે આજે મને ખ્યાલ આવ્યો, અત્યાર સુધી તો મને આ સીડી વખતની કઈ ખ્યાલ નહોતો,
કારણ કે મારી કોઈ અત્યારે મારી લાઈફમાં આવી કોઈ સીડી બનેલી નથી કે ક્યારેય બનાવ બન્યો નથી, એટલે મને એ તો ખ્યાલ જ ન હોય. મને તો આજે ખ્યાલ આવ્યો કે આ લોકોએ આવી મારી ઉપર ખોટું સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને ખોટો બ્લેમ કર્યો છે મારી ઉપર. શું કહેશો તમે, કોઈ બદનક્ષીનો દાવો કરશો અથવા શું કરશો આ મામલે, પ્રોસેસ શું કરશો? બદનક્ષીનો દાવો તો 100% મારે કરવો જ પડે, કારણ કે સમાજ તો એ જ વિચારવાનો છે કે આ ખરેખર હું કાંઈ ન બોલું તો તેમ છે કે આ ખરેખર સાચું હશે, એટલે મારે એની સામે જવાબ તો લેવો જ પડશે બદનક્ષીનો દાવાનો. કે તમારી સીડી હતી, તમને 12 તારીખે બતાવી હતી, એટલે એ રોતા રોતા આ પાડે છે. પછી એમ કે છે કે હું એ વિશે વાત કરવા નથી માંગતો. પછી પરબતભાઈ એને એમ કીધું કે તમે આ ફોર્મ પાછું ખેંચવાથી કોંગ્રેસ પાર્ટીને બદનામ કરી છે, તમે ખોડલધામના પ્રમુખ હતા, ખોડલધામના બદનામ કર્યું છે, નરેશભાઈ પટેલને બદનામ કર્યા છે. તમે આટલી બદનામી, જો તમારું પ્રકરણ ન હોય તો તમે ન લ્યો, એ અમે સમજી શકીએ એ વાત છે. કેમ કે અત્યારે પોઝિશન એવી થાય કે માણસ હાવ છેલ્લી કક્ષાએ જાય તો જ આ પોઝિશન આવે. એટલે પછી કહે છે કે તમે બધું જાણો છો તો પછી મને શું કામે ને તમે કયો છો. એટલે પ્રભાતભાઈ કે હું કહું છું એમ નહીં, તમે તમારા મોઢાથી કયો તો કે હા એ વાત સાચી. એટલે પ્રભાતભાઈને એમ પૂછે છે કે તમારી સીડી છે એ તમારી સ્કૂલની જ છે, એટલે એ પણ એક્સેપ્ટ કરે છે, કામેનું પાત્ર છે એ એમની સ્કૂલનું હતું એમ. પછી પ્રભાતભાઈ એમ પૂછે છે કે આ અત્યારનું નથી, આ તમારું જૂનું પ્રકરણ છે 5 વર્ષ પહેલાનું, એની પણ હા પાડે. તો કોંગ્રેસના નેતા નરસિંહ પટોડિયાના ભાજપમાં જોડાવા મામલે કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે સ્ટિંગ ઓપરેશન કરીને મોટો પર્દાફાશ કર્યો છે, જેમાં સ્ટિંગ ઓપરેશન દ્વારા નરસિંહ પટોડિયાના ભાજપમાં જોડાવાને લઈને આક્ષેપ કરાયા છે કે પટોડિયા પર કોંગ્રેસ છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્ટિંગ ઓપરેશન કરનાર પ્રભાત ડાંગર સાથે વીટીવીએ વાતચીત કરી હતી અને કઈ રીતે પ્રભાત ડાંગરે સ્ટિંગ ઓપરેશન કરીને આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો તેની હકીકત મેળવી હતી, જેમાં આ મામલે પ્રભાત ડાંગરે પટોડિયાને ફસાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ મળતી માહિતી મુજબ નરસિંહ પટોડિયાના એક મહિલા સાથે સંબંધ હતા, જેને લઈને ભાજપ દ્વારા પટોડિયાને બ્લેકમેલ કરાયા હતા અને ભાજપ સાથે ન જોડાય તો બદનામ કરવાની ધમકી અપાઈ હતી. મહત્વનું છે કે નરસિંહ પટોડિયા વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. મામલો અમારા ઉમેદવારે જે ફોર્મ પાછું ખેંચ્યું, અવનવી વાતો આવતી, કોઈ કે પૈસા લઈ લીધા, કોઈ ધાક ધમકી ના અંતે બધું આવતું હતું. એટલે છેલ્લા 3 વખતથી હું આ પ્રયત્ન કરતો હતો. ત્રીજા પ્રયત્ને મને સફળતા મળી, કારણ કે નરસિંહભાઈ સાથે મારા સારા સંબંધ હતા, મેં જ ઉમેદવાર આપેલા હતા અને મારી સાથે એક લાગણીના સંબંધો હતા. પરંતુ જે રીતે મારી સાથે એને દગો કર્યો એ જોતા મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક મારી સાથે ખુલીને વાત કરશે, એટલા માટે અમારે સ્ટિંગ કરવું પડ્યું અને ત્રીજા પ્રયત્ને મને સફળતા મળી. 27 મિનિટ સુધી મેં એની સાથે વાત કરી અને એમાં છેલ્લી 10 મિનિટ હું અલગ રૂમમાં લઈ ગયો અને એ અલગ રૂમમાં જઈ અને મારી સાથે એને ખુલાસો કર્યો અને ખુલાસામાં એને સ્પષ્ટપણે કીધું કે મારે આ રીતનું મારા ઉપર પ્રેશર લાવવામાં આવ્યું હતું અને મેં એને ચોખ્ખું પૂછ્યું કે તમારું સ્ત્રીપાત્રની વાત આવે છે એ વાત સાચી છે? તો એને હા પાડી. અને મેં ત્યાં સુધી પૂછ્યું કે આ સીડી તમને જે બતાવવામાં આવી 12 તારીખે બતાવવામાં આવી કે 13 તારીખે? તો એને એવું વિડીયોમાં જણાવ્યું કે એ મને તારીખ યાદ નથી, પણ મને ખાવાનું ભાવતું નહોતું અને મારે એ સ્કૂલમાં પાછું જવાનું છે, બરોબર. અને મેં પૂછ્યું કે તમારું જૂનું પ્રકરણ છે, આ વાત સાચી છે? એટલે એને હકારાત્મક હા પાડી. અને ત્યાર પછી મેં એની સાથે બીજી 5 મિનિટ વાત કરી અને મેં એને એમ કીધું કે આ રીતના તમે સમાજ સાથે દગો કર્યો એ ખરેખર ખોટું કર્યું છે, અમારી સાથે કર્યો, સમાજ સાથે કર્યો, કોંગ્રેસ પાર્ટી સાથે દગો કર્યો, પણ આ વાત તમારે જાહેરમાં આવીને કરવાની જરૂર હતી તો એનો કોઈ પણ રસ્તો થાત. તો સમાચારમાં આગળ વાત કરીએ. તેજસ્વી યાદવે અનામત મામલે સવાલો ઉઠાવ્યા છે અને કેન્દ્ર સરકારે અનામતનો નિર્ણય ઉતાવળે લીધો હોવાનું જણાવ્યું છે. ત્યારે અલ્પેશ ઠાકોરે પણ એબીસી મામલે નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે એસસી એસટી ઓબીસીને વસ્તી પ્રમાણે અનામત મળવી જોઈએ. 78% વસ્તીને 49% અનામતનો લાભ મળે છે. જે સમાજની વસ્તી વધારે છે તેમને ઓછી અનામત મળે છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે સવર્ણ સમાજ ગુજરાતમાં 20% છે, જોકે તેમને અનામત 51% મળે છે. આ સાથે અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું કે સરકાર આર્થિક અનામત લાવીને અનામત પ્રથા દૂર કરવા તો નથી માંગતી ને. સાથે જ અનામત મામલે તમામ વર્ગો સાથે રાજનીતિ થઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
આ રીતે ધીરે ધીરે આર્થિક અનામત તો લાવવા નથી માંગતી ને, આ રીતે ધીરે ધીરે અનામત નાબૂદ તો નથી કરવા માંગતી ને. એમને ડર છે આ પ્રકારનું. મેં પહેલા કહ્યું હતું કે સરકાર સ્પષ્ટ જાહેરાત કરે કે અનામત એક્ટ બનાવશું અમે, એટલે અનામત કાયદો બન્યા પછી અનામતને નાબૂદ કરવાનું કોઈ વિચારી નહીં શકે. આર્થિક બેઝ ઉપર અનામત લાખી દેવામાં ના આવે એનું શંકાનું સમાધાન સરકારે કરવું પડે, નહીતર 100% આ લોકોના મનમાં આ પડ્યું જ છે. તો રાજનીતિ કરવાનો મતલબ નથી, બધા જ પક્ષો ભેગા થઈ અને એક નક્કર પોલિસી બનાવવી જોઈએ. ભાઈ આમાં કોઈ રાજનીતિક નિવેદન નહીં થાય અને રાજનીતિ નહીં કરવામાં આવે. 1000% રાજનીતિ થઈ રહી છે. ગરીબો સાથે, પછાતો સાથે અને સવર્ણો સાથે બધાની સંવેદના સાથે રાજનીતિ થઈ રહી છે. બધાની લાગણીઓને છેડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો લોકસભા ચૂંટણીના પડઘમ પહેલા સૌથી મોટું ઘમાસાણ પાટણ લોકસભા બેઠકને લઈને મચ્યું છે. તો ભાજપ પાટણમાં એક મજબૂત ઉમેદવારની શોધમાં છે. તો હાલના સાંસદ લીલાધર વાઘેલા ભાજપમાં જોર લગાવી રહ્યા છે કે તેમને ફરી ટિકિટ મળી જાય. તો બીજી તરફ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ અલ્પેશ ઠાકોરને પોતાના પક્ષમાં લઈ આવશે અને પાટણથી લોકસભા ચૂંટણી લડાવશે. તો આ સમાચારોને હજુ તો બળ મળે તે પહેલા જ ઠાકોર નેતાઓનું એક જૂથ મુખ્યમંત્રી રૂપાણીને મળી આવ્યું અને વિનંતી કરી કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવશો તો પક્ષને નુકસાન થશે. ભાજપના ઠાકોર નેતાઓનો આરોપ હતો કે અલ્પેશ ઠાકોર સમાજનો માત્ર ઉપયોગ કર્યો છે. માત્ર ભાજપ જ નહીં, આ બેઠકને લઈને કોંગ્રેસમાં પણ એટલો જ કકળાટ છે. કોંગ્રેસમાંથી પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ફરી પાટણથી ચૂંટણી લડે અથવા તેમનો પક્ષ ચૂંટણી લડાવે તેવી વાતો વહેતી થતા કોંગ્રેસમાં પણ જગદીશ ઠાકોરનો વિરોધ શરૂ થયો છે. તો પાટણના કોંગ્રેસના નેતાઓ એકઠા થયા અને જગદીશ ઠાકોરનો વિરોધ કર્યો. 2009માં એસસી અનામતથી સામાન્ય થયેલી પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોર 2009થી 2014 સુધી સાંસદ રહ્યા છે. તો 2014માં મોદી લહેરમાં ઠાકોર હારી ગયા અને ભાજપમાંથી લીલાધર વાઘેલા ચૂંટાયા છે. તાઇફા તાઇફા અને તાઇફા. રાજ્યની સરકાર બસ તાઇફા જ કરે છે કે શિક્ષણમાં ગુજરાત અવ્વલ છે. શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે. બાળકોને હવે ભણતરનો ભાર નહીં લાગે. બાળકોને હવે ડિજિટલ જ્ઞાન મળશે. પરંતુ વાયદા અને ભાષણો આજે રાજકોટના દેવ ગામમાં તાઇફા સાબિત થયા છે. કારણ કે તાઇફાઓ કરનારી સરકારને કારણે આજે ગુજરાતના ભાવિને ભેંસોના તબેલામાં ભણવાનો વારો આવ્યો છે. ગામમાં શાળા તો હતી, પરંતુ 1 વર્ષ પહેલા તેને તોડી પાડવામાં આવી અને આજ સુધી શાળા ફરી બની જ નથી. તો બાળકો માટે શિક્ષણ વિભાગે અન્ય કોઈ જગ્યાની વ્યવસ્થા કરવી પણ યોગ્ય ન સમજી, જેના કારણે બાળકોને ભણવા માટે ભેંસોના તબેલાનો સહારો લેવો પડ્યો. જો કે આ અંગે અનેક રજૂઆતો પણ કરી છે, પરંતુ શિક્ષણ વિભાગ આ રજૂઆતોને ધ્યાનમાં લેતું નથી, જેના કારણે આજે 125 બાળકોને આ તબેલામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. હાલ કડકડતી ઠંડીનો માહોલ, તેવામાં આ રીતે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો ખૂબ કઠિન છે. પરંતુ બાળકો અને શિક્ષક પાસે અન્ય કોઈ રસ્તો પણ નથી. ત્યારે આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. શું આ છે ગુજરાતમાં શિક્ષણની અવદશા? ક્યાં ગયા શિક્ષણની મોટી મોટી વાતો કરનારા નેતાઓ? ક્યાં ગયા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા? પ્રાઇવેટ સ્કૂલો પાછળ ખૂબ ધ્યાન આપ્યું, હવે જરા સરકારી સ્કૂલો સામે પણ થોડું ધ્યાન આપી દો ને. ક્યાં ગયું ભાર વિનાના ભણતરની વાતો કરનારું શિક્ષણ વિભાગ? ગુજરાતનું ભાવિ કેમ તબેલામાં શિક્ષણ લેવા માટે મજબૂર બન્યું? પ્રવેશોત્સવના નામે તાઇફા કરી કરોડો ઉઘરાવો છો, તો જરા આ શાળાના સમારકામ માટે પણ થોડા રૂપિયા આપી દો ને. આવી રીતે ગુજરાતને તમે શિક્ષણમાં આગળ ગણાવી રહ્યા છો. કાંઈ નહીં તો જરા આ ઠંડીમાં ઠૂઠવાતા 125 બાળકો તરફ તો નજર કરી જુઓ. એટલે અમારી જે સ્કૂલ છે 1854 બનેલી છે અને ખૂબ ડેમેજ હતી, એટલે અમને મંજૂરી મળતા અમે એ ડેમેજ રૂમને પાડવામાં આવ્યા હતા અને ડેમેજ રૂમ પાડી અને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે 3 જગ્યાએ અમે ભણાવતા હતા. અમારે પંચાયતમાંથી કોમ્યુનિટી હોલ આપ્યો છે, એમાં 2 રૂમ છે, એમાં 2 વર્ગ ભણે છે. પછી ગામની બાજુમાં એક મંદિર છે, ત્યાં પણ રૂમની 2-3 વર્ગ બેસવાની જગ્યા હતી, ત્યાં અમે 2 વર્ગ ભણાવીએ છીએ. અને બાજુમાં શેડ છે, શેડની અંદર અમારા 3 વર્ગો અભ્યાસ બાળકો ભણી રહ્યા છે. આમાં અમારે 12 મહિને છોકરા ભણે છે, કઈક કોઈ જાતની વ્યવસ્થા નથી સરકારે કાંઈ કરી. સરપંચ અમારો થકા કઈ થાકી ગયો, સરપંચ કરી દેવું પણ કઈ કોઈ જાતની
અને ધારાસભ્ય કઈ કરે પણ મહેનત કરે પણ આમાં થતો નથી. ઉપર તેમ કે ગ્રાન્ટ નથી એમાં ક્યાંથી રાખીએ કયું હવે આમાં કરવું? 1 વર્ષ થયું સાહેબ, તો સાહેબ એની પાસે ગ્રાન્ટ નહોતી તો શું લેવા, નિશાળ પાડી નાખી. આજ 12 મહિના થયા, હજી આનું કોઈ નિવારણ આવ્યું નથી. તો આ છોકરાઓની પરિસ્થિતિ 3 જગ્યાએ છોકરા ભણે છે, બાલ મંદિરમાં ભણે છે, આંગણવાડીમાં ભણે છે, તબેલામાં ભણે છે. તો આ છોકરાઓને શું કરવું? રાજકોટના કાલાવડ રોડ નજીક આવેલ દેવગામની અંદર આપણે જે શિક્ષણ વ્યવસ્થા છે તેને આપણે દ્રશ્યો બતાવવા માંગીશ. જે રીતના વિદ્યાર્થીઓ છે તે અત્યારે ભણી રહ્યા છે, તબેલાની અંદર શિક્ષણ લઈ રહ્યા છે. છેલ્લા લગભગ 1 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે ગામની છે તે જોવા મળી રહી છે. કારણ કે જે રીતની અત્યારે પરિસ્થિતિ છે, વિદ્યાર્થીઓ છે તેને પ્રાર્થના કરવા માટે અને ભોજન લેવા માટે અલગ જગ્યાએ જવું પડે છે, તો શિક્ષણ લેવા માટે તબેલાની અંદર જવું પડે છે. આ પ્રકારની જયારે એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવતી હોય, શિક્ષણ એટલે કહી શકાય કે કોઈ પણ દેશના વિકાસનો પાયો છે તે ગણવામાં આવે છે. જ્યારે આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાની અંદર વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા હોય ત્યારે કહી શકાય કે એક પાયો છે તે પણ ક્યાંક ને ક્યાંક ખરડાયેલો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી જે વિજય રૂપાણી છે તેમના આ નજીકનું ગામ છે, તેમના વિસ્તારનું ગામ છે, છતાં પણ આ પ્રકારની જયારે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે તો કહી શકાય કે એક ગંભીર બાબત છે. કારણ કે શિક્ષણ છે તે કોઈ પણ વિસ્તાર છે તેનો પાયો ગણવામાં આવે છે, ને જયારે શિક્ષણની આ પ્રકારની વ્યવસ્થા છે તે જોવામાં મળતી હોય છે ત્યારે એક ગંભીર બાબત કહી શકાય. એક તરફ જયારે પ્રાથમિક શિક્ષણ અને જે મેળવવા માટે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ છે તે ખાનગી શાળાઓની અંદર 1.5 લાખ 1 લાખ ફી છે તે આપી અને શિક્ષણ આપી રહ્યા હોય, તો બીજી તરફ સરકારી શાળાઓની જયારે આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે ત્યારે એક ગંભીર બાબત કહી શકાય. અત્યારે જે આ પરિસ્થિતિ છે તેનો નિકાલ 8 થી 10 દિવસની અંદર આવશે તેવું પણ હાલ ગ્રામજનો છે તેમને આશ્વાસન તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. પરંતુ કેટલા સમય સુધી આ વિદ્યાર્થીઓને આ પ્રકારે શિક્ષણ લેવું પડશે તે જોવું રહ્યું. કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, દેવગામ, રાજકોટ. તો રાજકોટના દેવગામની શાળામાં બાળકોને તબેલામાં અભ્યાસ કરાવવા મામલે જિલ્લા વિકાસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયાએ જણાવ્યું કે 10 મહિના પહેલા શાળાનું બાંધકામ તોડવામાં આવ્યું હતું. શાળાના બાંધકામ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ગામનું એક કોમ્યુનિટી હોલ અને 2 રૂમ પણ ભાડે રાખવામાં આવ્યા છે. જોકે બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જે મામલે તપાસ સોંપવામાં આવી છે અને 2 દિવસમાં જ જવાબદારો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. તો આગામી સપ્તાહે શાળાનું નવું નિર્માણ કાર્ય પણ શરૂ કરાવવામાં આવશે. તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ખૂબ ઠંડી પડશે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા, તો નલિયાનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી, અમદાવાદનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, રાજકોટનું 9.6, ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. ત્યારે કચ્છ, રાજકોટ, ભાવનગર, પોરબંદર જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. તો ફરી એકવાર ઠંડીનો ચમકારો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. 2 દિવસ સુધી રાજ્યમાં ખૂબ ઠંડી પડી શકે છે, હવામાન વિભાગની આગાહી. તો કચ્છ, રાજકોટ, ભાવનગર, પોરબંદર જિલ્લામાં ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. તો નલિયામાં સૌથી વધુ ઠંડી અનુભવાઈ છે, 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 9.6 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો કહી શકાય કે ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને ઠંડા પવનોને કારણે ઠંડી યથાવત રહેશે. अभी क्या है ना, जितना टेम्परेचर अभी काफी कम है, 10 से कम काफी सारे जगहों में है, लेकिन वो कोल्ड वेव में नहीं आता है. अभी नॉर्मल टेम्परेचर मोस्टली लगभग 10-11 डिग्री रहता है, इसलिए 8-9 टेम्परेचर कोल्ड वेव में नहीं आता है, पर ठंड लगेगी. તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો. લઈએ બ્રેક. નજર કરીએ ન્યૂઝ 67 પર. કોંગ્રેસના નેતા નરસિંહ પટોડિયાના ભાજપમાં જોડાવા મામલે કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે સ્ટિંગ ઓપરેશન કરી કર્યો પર્દાફાશ. સ્ટિંગ ઓપરેશન દ્વારા નરસિંહ પટોડિયાના ભાજપમાં જોડાવાને લઈને આક્ષેપ કરાયા. પટોડિયા પર કોંગ્રેસ છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. એવી પણ માહિતી છે કે નરસિંહ પટોડિયાના એક મહિલા સાથે સંબંધ હતા, જેને લઈને ભાજપ દ્વારા પટોડિયાને બ્લેકમેલ કરાયા હતા. તો આ મામલે નરસિંહ પટોડિયાનું નિવેદન, કહ્યું કે કોંગ્રેસ દ્વારા મને પ્રેશર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ મને સતત ધમકી આપે છે. કોંગ્રેસના આક્ષેપ મામલે હું બદનક્ષીનો દાવો કરીશ.
કોંગ્રેસના નેતા નરસિંહ પટોડિયાનું સ્ટિંગ ઓપરેશન કરનાર પ્રભાત ડાંગર સાથે બીટીવીએ કરી વાતચીત. આ મામલે પ્રભાત ડાંગરે પટોડિયાને ફસાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તો નરસિંહ પટોડિયાના એક મહિલા સાથે સંબંધ હતા, જેને લઈને ભાજપ દ્વારા પટોડિયાને બ્લેકમેલ કરાયા હતા અને ભાજપ સાથે ન જોડાય તો બદનામ કરવાની ધમકી અપાઈ હતી. ઉત્તર ગુજરાતની પાટણ બેઠક પર ઉમેદવારીને લઈને કોંગ્રેસમાં ઘમાસાણ. કોંગ્રેસના ઠાકોર આગેવાનોએ જગદીશ ઠાકોરનો કર્યો વિરોધ. જગદીશ ઠાકોરને પાટણ બેઠકની ટિકિટ ન આપવાનો મત કર્યો રજૂ. તો પૂર્વ ધારાસભ્ય જોધાજીની આગેવાનીમાં ઠાકોર આગેવાનો મળ્યા. પાટણ સીટ પર કોંગ્રેસમાં જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર દાવેદાર. કોંગ્રેસના જગદીશ ઠાકોરની પરંપરાગત સીટ. તેજસ્વી યાદવ બાદ અલ્પેશ ઠાકોરે પણ એબીસી મામલે આપ્યું નિવેદન. અલ્પેશ ઠાકોરે કહ્યું કે એસસી, એસટી, ઓબીસીને વસ્તી પ્રમાણે અનામત મળવી જોઈએ. 78% વસ્તીને 49% અનામતનો લાભ મળે છે. જે સમાજનો વસ્તી વધારે છે તેમને ઓછી અનામત મળે છે. સરકાર આર્થિક અનામત લાવીને અનામત પ્રથા દૂર કરવા તો નથી માંગતી ને, સાથે જ અનામત મામલે તમામ વર્ગો સાથે રાજનીતિ થઈ રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ભાજપના મહિલા અગ્રણી દેશમાં